રામ રામ ને સીતારામ બધાને માતાજી હવને હારાવાના રાખે। અમે આજે છે ને રખડવા નીકળ્યા છીએ, આઠમને સોમવાર છે અને રખડવા નીકળ્યા હતા। આજે વાતાવરણ જોરદાર છે અને મજા આવી વાતાવરણમાં, અને વરસાદે છે સારો, અને તમે જોઈ લો છો વાતાવરણ છે અને નેચરલ વાતાવરણ છે, આમ મજા આવી ફરવાની। અને આઈટમ છે નીકળ્યા છીએ, પાછળ બેઠા એ અને આ વિપુલભાઈ છે અને હું પોતે। આમ તો તૈણી બાયડી છે ને આઈટમ આઈટમ કરવા ગઈ છે અને અમે આમ આઈટમ આઈટમ કરવા નીકળી ગયા, પણ મજા તો મજા જ આવે હો। અને મેહુલભાઈ કે આપણે ક્યાં જવું છે? પાવાગઢ જવું છે। મેં કીધું આજ પાવાગઢ ન જવાય, આજ વરસાદ હોય અને પાવાગઢ ન જવાય। તમારું શું કેવું મિત્રો, કે પાવાગઢ જવાય? બે દી પછી જવાય ને, બે દી કેડે આપણે 2 દી કેડે રાખીએ। અત્યારે મેં કીધું આમ તો ગળદી હોય અને ટ્રાફિક હોય અને વરસાદનો ધક્કો થાય એમ કરતાં આપણે 2 દિવસ કેડે નીકળીએ, એવું કરીએ। હવે આપણે છે ને સાળીંગપુરના દર્શન કરી લીધા છે અને કરીને હવે આપણે બોટાદનો મેળો, આઠમ બપોર કેડે બોટાદનો મેળો ચાલુ થાય એટલે આપણે ઈવડે એ મેળો જોઈને પછી જમવાનું મેળ આવે તો જમીન, નકર પછી ઘરે જઈને રોટલા શાક ખાવાનું છે આજ તો। અને એ પછી આજ તો વરસાદ છે અને આજ તો વહેલા આપણે સૂઈ જવાનું છે, બાકી આજ તો પછી બીજું તો કંઈ કામ છે નહીં। અને આજ તો રજા પડી છે, રજાયું તો આમ તો 3-4 દીથી હતી જ તે આપણે, અને હજી દશમ લગીને આપણે રજાયું છે એટલે કંઈ વાંધો છે નહીં। આપણે 3-4 દી મોજ જ કરવાની છે, આવીને આવી મોજ કરતા રહીજો આવો નવો। જુઓ તમે આવડું આપણે છે ને હેથળી ગામ પહોંચ્યા છીએ અત્યારે, અને હેથળી ગામ એટલે સુંદર વાતાવરણ છે અને એક સ્વામિનારાયણ મંદિર છે। અહીં તમારે સ્વામિનારાયણ મંદિર આગળ જતા છે ને તમને સ્વામિનારાયણ મંદિર દેખાશે, અને થોડીક ટ્રાફિક છે, અને તમે ક્યારેક અહીં ક્યાં આવો તો લશ્કરીની કાજુ ગાંઠિયા ખાતા જજો, એકદમ ચેક કરજો। અને ઓલો દીકરીનો માંડવો હતો ને અહીંયા ત્યાં આપણે પિક્ચર ઉતર્યું નહીં, ઓલા સૌજી દાદાએ ઉતાર્યું હતી, હા સૌજી દાદાએ અહીંયા પિક્ચર ઉતાર્યું, બહુ હિટ ગયું હતું, તમે જોયું હશે ને? આમ તો બધાએ ગુજરાતી હોય ને બધાએ જોયું જ હોય, એટલું તો હિટ ગયું હતું ને એ। અને હું તમને નથી કહેતો સ્વામિનારાયણ મંદિર આવશે, એ જો આવડું આ સ્વામિનારાયણ મંદિર આવ્યું, અને આ લશ્કરીની ભાજી બનાવે ને કાજુ ગાંઠિયા બહુ ફેમસ છે। આ તો તમે 8 વાગે આવો ને તો તમને વારો ન આવે, આ ભાઈ રહ્યા ને લશ્કરી કાજુ ગાંઠિયાવાળા અત્યારમાં આજ તો એને વહેલા ચાલુ કરી દીધું, બાકી છે ને 6 વાગ્યા ચાલુ કરે। હવે અમે બોટાદ જાવીએ છીએ, આગળનો વિડીયો નેક્સ્ટ વિડીયોમાં મૂકીશું। જય માતાજી।